તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, ટાટા હાયર સેકન્ડરીની પરીક્ષા લેવાય છે, તેનો રિઝલ્ટ છે ક્યારે જાહેર થશે, પછી કેટલા ઉમેદવારો પાસ થયા છે, કટ ઓફ કેટલો રહેશે અને આગળની પ્રક્રિયા છે શું રહેવાની છે. મિત્રો, કટ ઓફ ઉપર એક ફૂલ ડિટેલનો વિડીયો છે તૈયાર થઈ ગયો છે, ટૂંક સમયમાં તમારી સામે આવી જશે. તો ખાસ કરી વિડીયો છે તમે જોઈ લેજો. ટાટા હાયર સેકન્ડરી તમામ વિષયનું કટ ઓફ છે કીધેલું છે, જેટલા પણ વિષય છે અને એમાં જેટલી પણ કેટેગરી આપણે ઓલમોસ્ટ તમામ કેટેગરી અને તમામ વિષયનો આખો કટ ઓફનો વિડીયો 30 મિનિટનો વિડીયો છે કે જે તમને જોવા મળી જાય. એની અંદર મિત્રો 100% સચોટ કટ ઓફ છે કીધેલું છે. તો અહીંયા આપણે સૌથી પહેલા રિઝલ્ટ છે એની વાત કરી લઈએ. જોઈ શકો છો કે 4 શહેરની અંદર છે 200+ સેન્ટર અહીંયા આપવામાં આવેલા હતા. 279 સેન્ટર છે આપવામાં આવેલા હતા. ધોરણ 10 અને 12ના શિક્ષક માટે ટાટ એચએસની પ્રિલિમ્સમાં જેટલા ઉમેદવારો પાસ થયા છે, કેટલા ઉમેદવારો પાસ થયા છે પણ હમણાં હું તમને જણાવીશ. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો છે પ્રિલિમ્સની અંદર પાસ થયા છે, માહિતી આપેલી છે. એને પછી આજે મેન્સ એક્ઝામ છે આપેલી છે. હવે મેન્સમાં શું હતું, ગુજરાતી માધ્યમના કેટલા ઉમેદવારો કસોટી આપશે, એટલે અહીંયા ફિક્સ આંકડો. સૌથી પહેલા તમને એ માહિતી જણાવું કેટલા ઉમેદવારો કસોટી આપવાના હતા, પછી કેટલાય આપેલી છે એ પણ તમને જણાવીશ. તો ગુજરાતી માધ્યમના 50,000 ઉમેદવારો છે કસોટી આપવાના હતા. રાજ્યના કેટલા ઉમેદવારો કસોટી આપવાના હતા એ તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ જે પણ માધ્યમ છે એના પ્રમાણે અલગ અલગ માહિતી છે અહીંયા તમને જોવા મળશે. મેન્સ માટે કેટલા ક્વોલિફાઈડ થયા હતા, એમાંથી કેટલાય પરીક્ષા આપેલી છે. પ્રિલિમ્સની અહીંયા વધુ માહિતી તમને આપેલી છે. 12 એપ્રિલના રોજ જે પણ લેવાયેલી પ્રિલિમ્સ એક્ઝામ છે માં 1,47,584 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી કેટલા ઉમેદવારો મેન્સ માટે ક્વોલિફાય થયા છે એની માહિતી અહીંયા તમને જોવા મળી જાય છે. કેન્દ્રમાં કેટલા જે પણ અલગ અલગ જિલ્લા છે એમાં કેટલા કેન્દ્રો આપવામાં આવેલા હતા, એમાં કેટલા ઉમેદવારો એક્ઝામ આપવાના હતા એની માહિતી છે અહીંયા તમને થોડીક આપેલી છે. તમે જોઈશો સુરતની અંદર સૌથી વધુ તમને અમદાવાદમાં જોવા મળે છે. અમદાવાદમાં ટોટલ 11,856, એનાથી ઓછું સુરતની અંદર છે 11,299. ટોટલ કેન્દ્રો પણ અહીંયા તમે જોઈ શકો છો ક્યાં કેટલા કેન્દ્રો છે ફાળવવામાં આવેલા હતા. બાકી રાજ્યના 4 જિલ્લાઓમાં 279 કેન્દ્રોમાં સવારે 10 થી 30 આ પ્રમાણે તબક્કાઓની પરીક્ષાનું છે આયોજન કરવામાં આવેલું. તો અહીંયા માહિતી બધી આપેલી જ છે. તમે જોઈ શકો છો ટોટલ છે 94% ઉમેદવારોની હાજરી છે નોંધાય છે. પરીક્ષા છે એ ઉમેદવારોએ ટોટલ 47,695 ઉમેદવારો છે એક્ઝામ આપેલી છે. બાકી પ્રિલિમ્સમાં પાસ હોવા છતાં પણ 2,414 ઉમેદવારો છે કોઈ કારણોસર નહીં પહોંચ્યા હોય, એટલે એને મેન્સ છે આપેલી નથી. બાકી આના ઉપર જે પણ ફાઇનલ કટ ઓફ બને છે એમાં કટ ઓફ વિશેનો વિડીયો છે તમને ચેનલ પર જોવા મળી જાય છે. અને આની આગળની જે પણ ફાઇનલ રિઝલ્ટ અને જે પણ ફાઇનલ બધી પ્રોસેસ છે એ પ્રોસેસ છે મિત્રો આવનારા 2 માસ પણ સપ્ટેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં થાય તો, બાકી એના પછી મિત્રો નવેમ્બરની અંદર છે આખી પ્રક્રિયા છે થવાની છે, આ પ્રમાણે માહિતી મળે છે હાલ અત્યારે. બાકી જિલ્લાવાર કેટલા ઉમેદવારો એક્ઝામ આપેલી છે બધી માહિતી પણ અહીંયા તમે જોઈ શકો છો. અને જો ભાઈ કોઈને પણ અત્યારે ઘણી બધી ભરતીઓ પણ શરૂ છે, એમાં કોઈને અપ્લાય કરવું હોય તો એના માટેની અપડેટ છે ટેલિગ્રામમાં જોવા મળી જાય છે. હાલ અત્યારે 9 પાસ ઉપર, 10 પાસ ઉપર, 12 પાસ ઉપર અને ગ્રેજ્યુએશન ઉપર છે ભરતી શરૂ છે. પગાર પણ તમને સારો જોવા મળે છે. તો એ બધી અપડેટ માટે ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, અને આ ભરતી વિશેની વધુ માહિતી અને કટ ઓફનો વિડીયો પણ છે ટેલિગ્રામમાં તમને જોવા મળી ગયો છે. તો ખાસ કરી ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો જોડાવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.